લાઈને હવે ઘરાકી ટાઈમ થઈ ગયો હો થોડો ભજીયા નાસ્તો બાસ્તો બનાવું. અલ્યા પણ આ નાસ્તો બનાવું પણ આ પેલા લાલભાઈ વાંચે આવ્યા હતા દુકાન આગળ જ કે જગ્યા મારું લારી મેળવી. હવે એ નાસ્તાનું બનાવશે મારે તો નાસ્તો વેચાય જ નહીં એમ મારા દુકાન આગળ એમને મેળવું તો આ તો ખરું કામ કર્યું. હું આજે મને હાલ મગજમાં જ ના આવ્યું. આ તો હું આજે મને કવિતા ખબર પડી. હવે શું કરું? લાલભાઈ પણ ગમે એમ કહી મારે લારી મૂકવા દેવી નહીં. આ તો મેં મારા પગ ઉપર કોડી મારી હોય એવું કામ થયું. હવે નહીં મેળવા દેવી મારા એમને લારી. કશો વાતો નહીં આવવા દે પછી જોયું જશે પણ લારી તો ના જ મૂકવા દઉં. લાય હવે નાસ્તો તો બનાવવા દે મને સાહેબ. હવે બધું રેડી છે કમ્પ્લીટ જ છે બધું. બનાવી દેવો ફટાફટ ભજીયો બનાવ એવો જોરદાર ભજીયો બનાવું. વિનુ કાકા હો ભજીયા પણ કિલો લે નહીં અત્યારે ભજીયો તું બનાવવાનો. હું દરરોજ નહીં લઈ જતો એટલે દરરોજ લઈ જાઉં પણ આ ભજીયા બધી આ નાસ્તા પથારી ફેરી આવું ના ચાલે. હું બીજે પણ જતો રહી લેવા એટલે બીજે નહીં જવાનું. હું આ કરું હું તૈયાર કરું હવે ફોન કરું હું તને. આ મારા લિંક કરો મારા દાડીઓ ઉપર દાડીઓ બધા હારું બનાવું ફટાફટ. હાર હાર હા તું જાય તો હું ફોન કરું હું. જો આવો ને આવો મારે તો ઘરાક આવો કિલો ના અને હવે પેલા નાસ્તાનું લાલભાઈ હું કહી દઉં તો મારે તો ઘરાક જાય જ ને. અહીં આગળ ટાઈમે તૈયાર ના હોય અને પેલા લાલભાઈ આવીને જાય તો શું કરું હું તો. હારું વિનુ કાકા હું શું કહું આ 4 પરેકર આલ દો. હા 4 પરેકર આલો મને પૈસા લાવ પણ લખી દો અરે ભજે લે નહીં એમ લખવાનું. અરે એવું ખાતું તો આલો આગળ મારું ખાતું એ તો આ તો હું આલુ વાટું તારે વાત કરું ચાલ ભાઈ હે નહીં આવવાનું કોઈ. આ તો માલ લઈ આડો લો. અરે એ મેલભાઈ તું અરે એ મૂકી દે ઉપર લખી દેજે ને આપણે કસી વખત ના તો કઈ વેટારે હમણો આયા હવે નહીં આનો ભજ્યો ના પડે આમાં ભજ્યો. અરે મારે નહીં તો હું બીજે લઈ ભજ્યો બીજે લઈ જતો જા. આટલી શરમ ભરતા નહીં અમારી. ચાલો ભાઈ તું કહું માં કાકાને કહેજે નહીં તા હું ફૂટી જશે જા. એટલે લાલભાઈ મગજ બગાડ્યું હો અને એક બાજુ આ આઈ જયું પાવું ભજ્યો આલો પડીકો આલો પૈસા લાલતું નહીં મહિનો થઈ ગયો કેટલું બધું નામું થયું. પર તો એવો ધંધો તારો પ્લાન પૂરો લાવી દો. લારી આઈ મૂકી દીધી સાફ બાફ કરી દઉં પછી બધું ગોઠવું સામાન. એટલે પણ ગેસનો બાટલો ભૂલી ગયો હું. વિનુજીનો લઈ લે હા વિનુજી કિલો બચ્ચા આલો 500 બચ્ચા આલો પૈસા આલવાનું તો નહીં કહેતા. ઓ વિનુજી પૈસાનું કહીએ ને તો કે આલશું. ઓ વિનુજી જા આઈ જા તમે આજનો દાડો ગેસનો બાટલો આલો. અરે એ બાટલાની જો વાત કરે તું ભાઈ લારી તારી નહીં રાખવાની તું ઉઠાય નહીં ગેસના બાટલાની તો પથારી ફેરવા તું ચમ ફરી જે કાલ જ કીધું તું તમે. અરે કાલ કીધું તો એ બધું કાલ જાય તું વતા હે ના ચાલે વિનુજી. અરે એ ઉઠાય ને તું ભાઈ લારું તારું તમે કાલ તો આ જગ્યા ગટરમાં નાખી દે હું. એટલે એ જગ્યા બગ્યા જાય તારા લીધે તો મારો ધંધો બગડે તને ખબર પડે. તમારી વિશ્વાસ છે તો હું લારી બારી બધું લાવ્યો. એટલે લારી બારી લાવે તો હું શું કરું મારા નહીં મેળવા દે આ જગ્યા મારી હવે એવું ના ચાલે વિનુજી. તું ભાઈ જાને એ લારું બારું લઈ જા ને તમે કયું બધો ખર્ચો કર્યો મારું લારું બારું એ બધું ખર્ચો કર્યો એટલે તે ખર્ચો કર્યો મારી હાથર કર્યો તાર હાથર કર્યો બજાર સામાન ના બામાન બધું 20000 નું લાવ્યો હું. 20000 લાવ્યો બાટલું લાવ્યો નહીં ગેસ નું બાટલો લાદનો લાવ્યો નાસ્તો બનાવવાનો કોટા બનાવવાનો હું. આ તો મારા 2 કિલો કર દો શું ભાવ આલવાના હું તો 150 રૂપિયા આલે તમ તાર તમે દરોજના 2 કિલો કર દો કશો હતો એ મૂર્ખા જો આ તારા લીધે મારા ઘરાક જાય હ તે જાય તો હું શું કરું તો પૈસા બાકી હે ઉધાર જાણ ભાઈ તું અહીં આ તો બાકી અમે આતા ને આ તો લાલભાઈ પૈસા બાકી હે તો આલતા નહીં હું તો બાકી આલે તમ તાર લઈ જવાનો છોકરા કશો હતો જાણે ને એટલે કોણ કીધું તું જાય હવે તો બોલી લે ફરી તો હોય એવું ના ચાલે વિનુજી. તું ભાઈ નેકા તારા અહીં જવું હો વિનુજી અહીં લારી ચોય અટશે નહીં. લારી હે તો હટાવી પડશે કશું અટશે નહીં અહીં લારી હટાવી પડશે બધું હવે સામાન હું તો ગમે ત્યાં લઈ જાઉં દુકાન તો ગમે ઘરાક તો ગમે ત્યાં આવે. અરે પૈસા તો આવતો નહીં કાકા પૈસા બાકી બનાવી દઉં છોકરા ભજ્યા બનાવો. અરે એ મૂર્ખા તું આ બધું બંધ કરે ને હું હરફી દે બંધ કર કશું નથી હલફાવ નહીં બંધ કર તો કહું એ મારી લાદો આવ કઈ આઈ લારું બારું તું અહીં આઈ લઈ જાય અહીં તો વિનુજી લારી હો લકન હું હો ને આઈ મને સમજી લેજે કસ તો આઈ અહીં લઈ જાય હવે
અરે પણ અહીં સિક્કો મારેલો હા તારા અહીં લાલ મેલું મારેલો કાઈ તો તમે પડી જાવ આની ઉપર તો મૂર્ખા જગ્યા મારી હા આની ઉપર તો મારો બ્લેક ઘોડો લાવવાનો અરે આ બ્લેક ઘોડો ને તું ધોરું ગધાડું લાય મારે શું જાને અહીં તું લઈને અહીં ને કર તે કશો વાંધો નહીં આજ તમારી જગ્યા પેન તો તમારી જગ્યા લઈને હું એ પણ આ તમારું બધે મારું છે વાત ઉપર બધે તો તમારું હોય તો કપાળનું હોય. પેલી બાજુ બસ હવે આટલે કોઈ લારી નહીં જાય આટલું જ તમારું અરે પણ અહીં મારા ઘરાક ના આવો જવાની જગ્યા ના જોઈએ એ તો અહીં થઈને સાધન જશે. મેલું હોય મારા આ રોડ પર થોડી તમારી તો નહીં જગ્યા હા, હું વેટાડે વગર નહીં મેલું હવે તો ચોય નહીં જાય આટલે તો ચોય નહીં જાય ભાઈ તું લઈ જા નકર આ તમારું જશે હવે. ગટરમાં, હો. આ ગટરમાં જશે. ગટરમાં મેલું હું. લારું ગટરમાં જશે આમાં મારો આ એક ધંધો થશે જમીન બધું લાઈ મેળ દીધું હા ભરાયું નહીં લોકો હરકી ચલાવતો નહીં પડે પર તો લાયા પણ મેળતોય નહીં બધું ભરાવતોય નહીં હાય માલ લઈને આવ્યો ને આપણે એને ભરિયાલું આવો 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 તમે તો યાર દુકાને શું કરો છો? અને આજે છોકરો નહીં આવ્યો જયમીન નો હા જય ભગવાન ભગવાન આવો આવો ને મહી માય નહીં અમારી યાર. દુકાન હે એવું સમજવાનું દુકાન અમારી નહીં બાપા શું કરીએ હા? હે ચેપા વર્ધી મારી ના જઈને આ ફૂલો વાળાને લઈને જવાનું હતું એક ના હે ને લો ચા પીવે ના ચા નહીં પીવો હા? ના 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 કશું નહીં અરે પછી એવું ના કહેતા કે ચા ના પીવડાય. ચા નહીં પીવો મારા આ તો હા. તમને અહીં જોયા ને હા તે વાર દીધી રિક્ષા વર્ધી? તૈયારી હા ફૂલોની વર્ધી હતી ચો જઈને આવ્યો હા. કલોલ જઈને આવ્યો કલોલ છે તો 1500 ભાડું હતું ઓહો સારું કમાણી સવારમાં વહેલો જ આવ્યો તો હે ને ઓવા ના પણ આવડી ધંધો કરવાનો જ તે તો આપણે અમે ભૂલ્યા જો પેલો રખડી ખાતો જ નિહારાઈ જાય અને અમુક ટાઈમ આવી જાય ના, હજુ એ એક હા. મારે વેલો એક મોહ મળી જાય ને હા. તો આ દુકાને ચોક બહારમાં હોય ને પાછો સેટિંગ કરાવજો દુકાનમાં અત્યારે એવો ને કે વિશ્વાસ વાળો માણસ હોય તો જ નહીં કરે. તો કહીએ તો આને વિશ્વાસ વાળો માણસ હા, સમજી આવવાનો. હા. હે બાકી- તો તમે ફરતા હોય અને આપણે વર્ધી જવાનું થાય ને હા તો આપજો પાછા ફોન અલે, કરે તમને કપૂરજી હું શું હું કહું બી હાલત આવ્યો છું અડધી રાતે ફોન કરજો તમારા માટે એવું રાખ્યું ના ના બરોબર છે બરોબર તમે કોમ એટલે આ પેલા કોણ વડે હે એટલે આ તો વિનુજી રેણુજી કોકની કોણ માથાકૂટ કરે લાગે મારી વાર જ કયો પણ ઈ ખબર જવું હે યાર જવું પડશે નકર પેલા નોયતી નું કરશે એટલે બે બબલ જાણ હાકશો ઓવે એટલે વિનુજી એક કામ કર રિક્ષા અહીં રવા તો પછી લઈ જઈએ. રિક્ષા તો પેલા બંધ રહી જોઈએ તો હેડો. ખરા શું હા એટલે દુકાને હારી ચાલે છે શું પ્રોબ્લેમ છે રેણુજી તો કમ્પ્લીટ ચાલે ધંધો લારી લાગે વાળા એમ. કંઈક અડાડી જ નહીં ને કંઈ મને એવું જ લાગે હે હે ટીનુજી ઓવે બેની માથા તો શું હા અલે એ વિનુજી આવો, વિનુજી. ઊભી ના કરશો. અલે હું કરો માણસ, હું કરો તમે શું હા બધું આ કપૂરજી સમજાવો ને એને. શું અલે આ તો લાલબા અલે આપાવો આપા આપાવો આપાવો અલે આવો હો આવો લાલ કપૂરજી આ છે ને રમનું લાલબા બોલો બસ લાલ માધામ ટીનુજી. શું હતું હું આજે મેં કીધું કે લારી અહીં મને મેલવા દે તા કે હાર મેલજો કે અને અત્યારે મને લારી લઈને આવ્યા તા મને ક્યાંય નહીં મેલવાની કે વિનોજીએ વિનુજીએ લાસણની લારી કરવાની આ ભજન કરવાની લારી મારે અલે આ આ ભલા કપૂરજી આ ભજન લારી અહીં કરે પેલા મને એમને શું કહ્યું ખબર હા. કે મારે પકોડી એવું કરવું અને અહીં આવીને પણ નહોતીનું કર્યું કે મારે ભજ્ય કરતા મારે તો ઘર જ જાય ને મારે અને આ ધંધો હા, બનાવી. હા. તમને ફેવરી કાઢો વાત કરો હતો જાય, ભજ્યો તો એ પહેલે હા. બનાવે અમે એટલા હતા એમના ઓલે તો અમે ભજ્યો નહીં બનાવતો તો જો મારે એવું હતું કે હું પકોડી નહીં બનાવતો બરી મારે તોય મેં એવું શું કર્યું કે પકોડી ખાઈને તો મારે કોઈ ભજ્યા નાખે તોય મેં એવું કોઈ કર્યું હાલો મારી કિસ્મત નહીં કોણ લઈ જાય તો આ તો પકોડી મેલી કે હું ભજ્યો કરું છું અલા કબ્બી મુઢા જેવા પર ચમ એવું બની ના જાઓ કરાય. તમે એવું કરાય હવે કપૂરજી ગમે તે થાય મારા આ જ લારી હવે તે એમને જગ્યા ના પાડી પણ અહીં તો મેલું ને ગટારમાં તો કપૂરજી મેલું ને. તમારી દુકાન આગળ કોઈક આવી લારી મેલો ને તમારું ચાલુ કરો તો તમે કરવા જતા ના કરવા દેવાય હા. બે એક જ જગ્યાએ એક વસ્તુ ચાલતી હોય ભલા ના ચાલે. અમે હોમાં અમે દુકાન મારા છોકરાને કરેલી વિનોદજીને તો સારો ધંધો હા આ ટીનુજીની રિક્ષા હા તમે ધંધો તો સારો કર્યો હા પણ મૂર્ખો ઘરમાં ને ઘરમાં શું કરો આવું કરો હા. અને હું આમ કે આટલું બધું આખું જેટલું બધી જગત પડ્યું આખું ગમે તે લારી ગમે તો એવું સેટિંગ ખરું? કરાય અને એવી તમારે આવું કરવું તો અમને કહેવું તું ખરું કે આવું સેટિંગ કર્યું પણ પહેલા પકોડી કેમ પછી ભજ્યાનું કે પછી મારું મગજ ના જાય અને કપૂરજી હું હા. શું કહું ભજ્યાની વાત તો ઠીક છે પણ પેલું ઘરાક મારું આવ્યું હતું ને હા કાયમ લઈ જાય હોવા, કિલો હોવા. કિલો ભજ્યા તો આ મૂર્ખો મેં શું કહ્યું ખબર હા. હું 200 રૂપિયા કિલો આલું 20 રૂપિયા 100 ગ્રામ બરાબર ઓહો. તો આ ભાઈ શું કે ખબર હા. હું 150 માલે છે અલે બોલો. તમારો તેલનો ભાવ ભાવ કેટલો કેટલો વધારે? અલે આ મૂર્ખો તેવી હોય ને 60 રૂપિયા કઈક ભાવ હોય ડબ્બાનો અને ઓરિજિનલ તેલ વાપરીને બનાવે છે અને તમે 150 રૂપિયા ભજીયા લો તો ખોટ કોણ આવે આપણા ભાઈને તો આવે ને મૂર્ખો સુધરો છે 150 રૂપિયા ભજીયા લે તમને શું મળશે સાચી વાત છે કપૂર વિનોદજી ચમ ફિક્સ ભાવ હ બરોબર એ મળતા રહે 5 રૂપિયા મળે એટલે બહુ થશે પણ તમે આખા 50 રૂપિયાનો ડિફરન્સ રે કપૂરજી તમારી હોટલ છે બરોબર હા તમારે એ જ ભાવ છે ને એ જ ભાવ હું એ જ ભાવ આલું આગળ પેલા ચેતુપાણી છે હા એમને એ જ ભાવ છે. અને તમે આટ લગી ચોય બજારોમાં નહીં ગયા એક જ ભાવ સરેરાશ
ગમે તો 200 કિલો. ખેડા જાઓ બારી જાઓ ગમે તે જાઓ એક જ ભાવ હોય ચમ કા વેપારીઓ બધા સમજેલા જ હોય સાચી વાત છે આ ઘરના થઈને આવું કરો હવે આ તો પછી હું લારી પોતાના મેળવા દઉં? ના ના વાત સાચી હા આવી દખલ તમારી જ છે મૂર્ખો વાત સાચી છે કપૂરજી તમારી તો હવે હું લારી ચો મેલું લારી લારી ટીનુજી આમની હે ને મલારપુર ચોકડી મેલાઈ દી હોય મલારપુર હે ને એક જગ્યા મેં જોયેલી હે હા ને આપણે ચોકડી આ બાજુ જ હે હા હા એ જગ્યા બહુ મસ્ત જગ્યા અહીંયા આગળ લારીઓની સેટ કરાવી દો લાલપાની હે ને હઉ. અને ટીનુજી આ દરરોજ ખબર લેશે કશો વાંધો નહીં. કારણ કે એમની રિક્ષા ઉપર ચાલતી હોય હા તે અહીંયા કશો ખરા વાંધો બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ વિનોદજી હઉ. બરોબર હઉ, હઉ. લારી કશો તમે કશો હે? વાંધો નહીં, કશો વાંધો એ મેલ નહીં. દેશો ને હઉ, પછી આ મેલ. ભજીયો બનાવો પકોડી બનાવો જે બનાવો જે બનાવે કશો વાંધો પણ નહીં. આપણે ભાઈઓ માં આવો વિખરો શું કરો કરો સાચી વાત છે હે તમારી. અને મુહૂર્તમાં તો બાટલો લીધા વગર આવેલા પાકે બાટલો આલો ને મને કે બોલો મારે શું કહેવું અમારે નહીં નાસ્તો બનાવવાનો હોય હવે એ તમે કીધું ને બાટલાનું હા. તમારા બાટલાની વેદના ચમ થઈ કે પોતાનો એટલે તમે માગ્યું ને સાચી વાત હા પોતાના સાચી વાત માગ્યું છે, સાચી વાત. ત્યાં જશો એટલે તમને બધી વેદના ખબર પડશે સાચી વાત છે સાચી વાત. તોય ટેકો કરશે આ બધા સાચી વાત છે. હે સાચી વાત છે કપૂર. હવે તમે મલાપુર લારી મેલતો ને એ વાતની ખબર મજા તમારે ઠેઠ સુધી રહેશે હા મારો ખેડા જિલ્લો હા મારો ખેડા જિલ્લો હા